નમસ્કાર મિત્રો, 21 એજ યુ હબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અપાર આઈડી એટલે કે અથવા તો એબીસી આઈડી વિશે. તો આ અપાર આઈડી જે છે તે શાળા શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું એક આઈડી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે અપાર આઈડી અથવા તો એબીસી આઈડી શું છે, તે વિદ્યાર્થીઓ માટે કેમ અગત્યનું કે ઉપયોગી છે, તેને ઓનલાઈન કેવી રીતે બનાવી શકાય છે અને તેને ડાઉનલોડ કે પ્રિન્ટ કેવી રીતે કરી શકાય છે. તો આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ અપાર આઈડી શું છે? તો અપાર આઈડી એટલે કે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી છે અને એબીસી આઈડીને આપણે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ કહેવામાં આવે છે. તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એટલે કે 12 અંકનું એક એવું આઈડી કે જે વિદ્યાર્થીની શાળા શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધી તેની માટે ઉપયોગી બનતું એક યુનિક આઈડી છે, જે નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક રેકોર્ડને ડિજિટલ રીતે સાચવવા માટે બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને એક એવું યુનિક ડિજિટલ એકાઉન્ટ છે અપાર આઈડી કે જેમાં તેના અભ્યાસના ક્રેડિટ, તેનો કોર્સ અને તેને પરીક્ષાની લગતી તમામ માહિતી તેમની અંદર સંગ્રહિત થાય છે. હવે વાત કરીએ મિત્રો કે અપાર આઈડી કે એબીસી આઈડી વિદ્યાર્થીઓ માટે કેમ અગત્યના છે. તો વિદ્યાર્થીનો સમગ્ર શૈક્ષણિક રેકોર્ડ આ એક જ આઈડી હેઠળ સ્ટોર થાય છે. વિદ્યાર્થીની શાળા બદલાય તો પણ આ માહિતી કાયમ માટે તેમાં સુરક્ષિત રહે છે. તે સિવાય વિદ્યાર્થીની સ્કોલરશીપ, તેના પરિણામ, પ્રમાણપત્રો વગેરે જરૂરિયાત પડે ત્યારે સરળતાથી તેમાંથી ઉપલબ્ધ થાય છે. કોલેજ યુનિવર્સિટીના જે ક્રેડિટ્સ છે એ તેમાં સ્ટોર કરી શકાય છે. એક કોલેજથી જ્યારે બીજી કોલેજમાં ટ્રાન્સફર થાય ત્યારે ફિઝિકલ ડોક્યુમેન્ટની જગ્યાએ આ ક્રેડિટ જે છે આઈડી અંતર્ગત સરળતાથી તેમાં ટ્રાન્સફર કરી શકાય છે. એનઈપી 2020માં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની સુવિધાની વાત કરી છે. ત્યારે વિદ્યાર્થી એક કોર્સથી બીજા કોર્સની અંદર જ્યારે એન્ટ્રી એક્ઝિટ થાય છે ત્યારે આ ક્રેડિટ સરળતાથી જે તે કોલેજ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરી શકાય છે. ડિજિટલ માર્કશીટ અને ડિગ્રી જોડવા માટે ઉપયોગી છે અને આ તમામ રેકોર્ડ જે છે એ ડિજી લોકરની અંદર વિદ્યાર્થીના આઈડી અંતર્ગત ત્યાં સ્ટોર રહે છે અને ત્યાં સુરક્ષિત રહે છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે આ અપાર આઈડી કે એબીસી આઈડી આપણે સરળતાથી કેવી રીતે ઓનલાઈન જનરેટ કરી શકીએ અને તેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકીએ. તો કોઈ પણ વિદ્યાર્થી જે છે એ પોતાના મોબાઈલથી અથવા તો કમ્પ્યુટર કે લેપટોપની મદદથી સરળતાથી સિમ્પલ સ્ટેપની અંદર પોતાના જે કહેવાય કે જાતે જનરેટ કરી શકે છે અને તેના માટે તેના જોડે ફક્ત પોતાનું એક આધાર કાર્ડ અને સાથે આધાર કાર્ડમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તો એ મોબાઈલ પોતાની સાથે રાખી અને ઝડપથી સરળતાથી જે છે અપાર આઈડી કે એબીસી આઈડી જનરેટ કરી શકે છે. તો આપણે હવે તે કેવી રીતે જનરેટ થાય તે શરૂઆત કરીએ. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશો, તેથી જ નવા કોઈ પણ અપડેટ્સ આવે તો તમને સરળતાથી મળી શકે. તો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો કે અપાર આઈડી કે એબીસી આઈડી ઓનલાઈન કેવી રીતે જનરેટ કરી શકાય છે. તો પ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. તેમાં ડિજી લોકર સર્ચ કરીશું. સર્ચ કરતા પ્રથમ જે ગવર્મેન્ટ વેબસાઇટ જોવા મળે છે ડિજી લોકર, તેના પર ક્લિક કરીશું. તો ક્લિક કરતા જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ડિજી લોકરની ઓફિશિયલ વેબસાઇટનું આ ટાઈપનું એક હોમ પેજ તમને જોવા મળશે. હવે તેમાં તમે જોશો જમણી બાજુ અહીંયા લોગિન અથવા રજિસ્ટર છે, તો તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા અહીંયા લોગિન અથવા તો ક્રિએટ એકાઉન્ટ માટે સૌપ્રથમ તમારો આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ જે મોબાઈલ નંબર છે તે અહીંયા આપણે ફિલ કરીશું. એ ફિલ કર્યા પછી કન્ટિન્યુ આપતા આપણને ઓલરેડી જે ડિજી લોકરમાં એકાઉન્ટ બનેલા છે તે પણ શો થશે અને સાથે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પણ શો થશે. એટલે આપણે જે અપાર આઈડી બનાવવું છે તો તેના માટે અહીંયા ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરીશું. ઓટીપી આવશે, તો તે રજિસ્ટર મોબાઈલ નંબર પર જે ઓટીપી આવેલ હોય છે તે ઓટીપીને આપણે અહીંયા ફિલ કરીશું અને ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરીશું. ઓટીપી વેરીફાઈ થયા પછી આ મુજબનું એક ઇન્ટરફેસ ખુલશે. તો ત્યાં વેરીફાઈ યોર આઈડેન્ટિટી એટલે કે આપણા આધાર કાર્ડ અથવા તો વીઆઈડી નંબર ત્યાં પ્રોસીડ માટે
નાખીને તેને વેરીફાઈ કરવાનું છે. તો તેના માટે આપણે આધાર કાર્ડ નંબર જે છે એ અહીંયા એન્ટર કરીશું અને ફરીથી તેને વેરીફાઈ કરીશું. ત્યારબાદ આ રીતનાનું ઇન્ટરફેસ ખુલશે અને તેમાં ફરીથી જે એક ઓટીપી આવ્યો હશે તે ઓટીપીને આપણે ફરીથી અહીંયા એન્ટર કરીશું અને વેરીફાઈ કરીશું. ઇન્ટરફેસ ઓપન થશે જેની અંદર આપણે એક 6 અંકનો એક સિક્યુરિટી પિન જનરેટ કરવાનો છે, જે સિમ્પલ ના હોય અને આપણને યાદ રહે તે મુજબનો રાખવાનો છે. તો આ ટાઈપનો એક સિક્યુરિટી પિન જે છે ફિલ કરી અને તેને કમ્પ્લીટ કરી દઈશું આપણે. તો પ્રોસેસ થયા બાદ આ રીતે વેરીફાઈ યોર એકાઉન્ટ જે છે તમારું બનીને તૈયાર થઈ જશે. તો એ ડિજીલોકરની અંદર આ રીતે રજીસ્ટ્રેશન થયા બાદ આપણે નવી વિન્ડો ઓપન કરીશું અને તેની અંદર ટાઈપ કરીશું અપાર આઈડી અથવા તો એબીસી આઈડી. તો એબીસી આઈડી ઉપર ક્લિક કરતા જ સૌ પ્રથમ જે એબીસી આઈડીની જે વેબસાઇટ લિંક દેખાય છે તેના પર ક્લિક કરીશું. તો આ રીતનાનું એક ઇન્ટરફેસ ખુલશે શિક્ષા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું. ત્યાં રાઈટ સાઈડમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લોગિન અથવા રજીસ્ટ્રેશન બતાવે છે. તો ઓલરેડી જો આઈડી પાસવર્ડ હોય તો આપણે લોગિન કરી દઈશું અને ન્યૂ યુઝર હોય તો સાઇન અપ માટે રજીસ્ટ્રેશન. તેના પર ક્લિક કરતા આપણને બે ઓપ્શન મળે છે, સ્ટુડન્ટ અને એવોર્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો આપણે ત્યાં સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. સ્ટુડન્ટ પર ક્લિક કરતા અહીંયા આપણને સાઇન ઇન માટે 3 ઓપ્શન છે, મોબાઈલ નંબર છે, યુઝર નેમ છે અને અધર આઈડી છે. મોબાઈલ નંબરથી લોગિન કરવા માટે અહીંયા મોબાઈલ નંબર અને સાથે આપણે જે ડિજીલોકરની અંદર ડિજીલોકરમાં જે 6 આંકડાનો પિન તૈયાર કરેલ છે તે અહીંયા ફિલ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણો આધાર કાર્ડ સાથેનો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે અહીંયા ફિલ કરીશું અને ત્યારબાદ આપણો ડિજીલોકરનો જે પિન છે જનરેટ કરેલો તે અહીંયા ફિલ કરીશું અને ત્યારબાદ સાઇન ઇન કરીશું. સાઇન ઇન કરતા આપણને અહીંયા જે ઓલરેડી જે એકાઉન્ટ જે છે એબીસી આઈડી અંતર્ગતના તો એ તમામ એકાઉન્ટ અહીંયા શો થશે અને તેમાંથી આપણે કયા એકાઉન્ટ ઉપર આ કામ કરવાનું છે, મીન્સ કે નવું આપનું એબીસી આઈડી અથવા તો અપાર આઈડી બનાવવાનું છે તે અહીંયાથી આપણે કરી શકીએ. હવે જ્યારે આ ટાઈપના જે એકાઉન્ટ દેખાય છે તો તેમાંથી આપણને કન્ફર્મ ના હોય કે આમાંથી કયા એકાઉન્ટ માટે છે, તો આપણે યુઝર નેમની મદદથી પણ લોગિન કરી શકીએ છીએ અને અધર આઈડીની મદદથી. તો આપણે એ અધર આઈડીની મદદથી કરીશું તો તેમાં આ પૈકીનું કોઈ પણ એક જે આઈડી છે તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ એ આઈડી નંબર જે છે તે અહીંયા ફિલઅપ કરીશું. અને આપણે જે સિક્યુરિટી પિન જે જનરેટ કરેલો છે તો તે અહીંયા ફિલઅપ કરીશું અને ત્યારબાદ સાઇન ઇન કરીશું. સાઇન ઇન કરતા અહીંયા આપણને બે ઓપ્શન આવે છે ઓટીપીના આધારે વેરીફાઈ કરવા માટેના. તો ઓપન યોર ડિજીલોક એપ ટુ એક્સેસ ધ ટોપઅપ અને ઓટીપી જે છે યુ વિલ રિસીવ ઓન SMS ઓન યોર મોબાઈલ. તો આપણે આ ક્લિક કરીશું અને તેના પર કન્ટિન્યુ પર ક્લિક કરીશું. તો રજિસ્ટર જે મોબાઈલ નંબર જે છે તેના પર ઓટીપી આવશે. ઓટીપી ફિલ કરી અને સાઇન ઇન કરીશું. ત્યારબાદ અહીંયા આપણને એક જે ઇન્ટરફેસ શો થાય છે તેમાં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની જે ડિટેલ્સ છે સીધું નો યોર કસ્ટમર જે છે જેમાં નેમ છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર અને પિક્ચર જે છે સીધું જ ફેચ કરવા માટેની પરમિશન છે. તો અહીંયા આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. તો ડિજીલોકરનો જે ડેટા જે છે ઓલરેડીનો તો તે અહીંયા ફેચ થાય છે અને આ માટે થોડીક પ્રોસેસ માટે સમય લાગી શકે છે. અને ડેટા ફેચ થતાં જ આ રીતે તમે અપાર આઈડી જે છે ન્યૂ અપાર આઈડી જનરેટ થયેલું તમને જોવા મળે છે. અને આની અંદર જે તમામ ડિટેલ જે છે એ આધાર કાર્ડ સાથે જે કનેક્ટ થઈ અને જે ડિટેલ છે સીધે જ અહીંયા ફેચ થઈ જાય છે. હવે આપણે આ જે અપાર આઈડી જનરેટ થયું છે તેને આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઈ રીતે કાઢી શકીએ તેના માટે ફરીથી આપણે ડિજીલોકરમાં આવી જઈશું અને ત્યાં આગળ જે ઇસ્યુ ડોક્યુમેન્ટ છે તેના પર ક્લિક કરીશું એટલે આ ટાઈપનું એક ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા નીચે છે ગેટ મોર ઇસ્યુ ડોક્યુમેન્ટ, તો તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા પછી અહીંયા સર્ચ બાર જે જોવા મળે છે ત્યાં આપણે અપાર આઈડી APAA અપાર આઈડી લખીને અહીંયા સર્ચ કરીશું. તો છેલ્લે જે આપણું અહીંયા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સનું જે લાસ્ટમાં જે અપાર આઈડી જનરેટ થયું છે તે અહીંયા જોવા મળશે આપણને.
અહીંયા અપાર આઈડી પર ક્લિક કરતા આપણે જે અપાર આઈડી લાસ્ટમાં જનરેટ કર્યું છે તે અહીંયા જોવા મળે છે. હવે એને ડાઉનલોડ કરતી વખતે જે અહીંયા જોવાનું છે કે એન્ટર આઈડેન્ટિટી વેલ્યુ એક એડ કરવાની છે અને આઈડેન્ટિટી ટાઈપ જે છે એટલે કે એડમિશન રિગાર્ડિંગ જે છે રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર અને ન્યૂ એડમિશન હોય અથવા તો નોન, તો આ પૈકી જે પણ ડિટેલ આપણી જોડે હોય તે મુજબ આપણે અપાર આઈડી જનરેટ કરીશું. તો આઈડેન્ટિટી વેલ્યુમાં જો કોઈ માહિતી આપણા જોડે અવેલેબલ ના હોય તો રજિસ્ટ્રેશન નંબરની જગ્યાએ નોન ઉપર ક્લિક કરી ઓકે કરીશું, તો અન્ય વિગત જે છે ફિલ કરવાની જરૂર પડશે નહીં. અને ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે ફેચિંગ ડોક્યુમેન્ટની આ રીતના એક પ્રોસેસ જોવા મળશે. અને ત્યારબાદ ગો ટુ ઇસ્યુ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું એટલે કે ફેચિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ગો ટુ ઇસ્યુ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું તો અહીંયા આપણને ઇસ્યુડ જે છે નવું ડોક્યુમેન્ટ જે અપાર આઈડી જનરેટ થઈ અને તૈયાર થઈ ગયું છે તે અહીંયા જોવા મળશે અને તેને અહીંયાથી આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને સાથે તેની અહીંયાથી પ્રિન્ટ પણ આપી શકીએ છીએ. તો આ રીતે આપણે અપાર આઈડી જે છે જનરેટ થયેલું તમે જોઈ શકો છો. ડાઉનલોડ પર ક્લિક કરતા આ રીતનાનું તમને જે અપાર આઈડીનું ડાઉનલોડ જે છે એ જોવા મળે છે આધાર કાર્ડ જેવું જ, અને અહીંયા તેની પ્રિન્ટ અથવા તેનું સીધી જ પીડીએફ પણ બનાવી શકાય છે. તો તે પીડીએફને આપણે સેવ પણ કરી શકીએ છીએ અને ત્યાંથી શેર પણ કરી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે આ અપાર આઈડી જે છે એ ડિજીલોકરની અંદર સેવ થયેલું રહે છે, જે જ્યારે પણ જરૂર પડે ત્યાંથી તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે આપણે ખૂબ જ સરળ સ્ટેપની અંદર આપણે જાતે જ અપાર આઈડી અથવા તો એબીસી આઈડી જનરેટ કરી શકીએ છીએ. આવી જ માહિતી સાથેના અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.